વાઘોડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત। રણછોડધામ સોસાયટીના મકાનમાં પંખે ઓઢણીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ આપઘાત કર્યો। પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા ઉંમર 30 વર્ષ નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। નર્સમાં ફરજ બજાવતા તેઓના પત્ની નોકરી પતાવી ઘરે આવતા ઘરમાં કોન્સ્ટેબલ પતિએ ફાંસો ખાધેલો જોતા પોલીસ સ્ટાફને જાણ કરતા વાઘોડિયા પોલીસના જવાનો મૃતક કોન્સ્ટેબલના ઘરે પહોંચ્યા હતા। કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે। યુવાન કોન્સ્ટેબલે આપઘાત શા માટે કર્યો તે અંગેનું રહસ્ય જાણવા મળ્યું નથી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાના પગલે તમામ પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। નોકરી માટે સુવર્ણ તક। LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ। વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।